મિત્રો, આપણી આજની વાર્તા છે તે નાના મોટા દરેક લોકોએ સમજવા લાયક છે. તો તમને વિનંતી છે કે આ વિડીયોમાં થોડો સમય કાઢી અંત સુધી જોડાયેલા રહેશો અને વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરી દેજો. તો મિત્રો, આવી જ નવી વાર્તા સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, શરૂ કરી આજની વાર્તા. મિત્રો, નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ એક ખેડૂત નાના એવા ગામમાં રહેતા હતા. તેમની પત્નીનું નામ શારદા હતું અને પુત્રનું નામ રાહુલ હતું. તેમનો 3 જણાનો પરિવાર હતો. ખેતીની ઉપજ આવે એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. રમેશભાઈની હાલત એવી હતી, તેમનાથી લક્ષ્મીજી જાણે જોજો દૂર રહેતી હતી. એક સાંધે અને તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. જેમ તેમ કરી એમનું ઘર ચાલતું હતું. પરંતુ રમેશભાઈ કે શારદાબેન પોતાના એકના એક પુત્ર રાહુલને કોઈ પણ બાબતનું ઓછું આવવા દેતા નહીં. તે પાણીને રોટલો ખાઈ લેતા પણ રાહુલને લાવી આપતા. રાહુલ હજી નાનો હતો એટલે ગરીબીથી અજાણ હતો, કેમ કે તે જે માંગે તે એને મળી જતું, એટલે કરકસર કેવી એને ખબર જ નહોતી. રાહુલ દેખાવે ખૂબ જ સુંદર હતો અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. જાણે દેવી સરસ્વતીની કૃપાથી કોઈ પણ વસ્તુ એકવાર વાંચે પછી એને ફરીવાર વાંચવાની જરૂર ના પડે, એવી તો એની યાદશક્તિ હતી. રાહુલ પોતાના ગામની પ્રાથમિક સ્કૂલમાં 7 ધોરણ સુધી ભણ્યો. ત્યારે એક દિવસ સ્કૂલના હેડમાસ્ટર પ્રભાવિત થઈ તેમના પિતાને સ્કૂલમાં બોલાવ્યા. ત્યારે રમેશભાઈ સ્કૂલમાં ગયા ને સમજાવતા કહ્યું કે તમે રાહુલને આગળ અભ્યાસ માટે કોઈ સારા શહેરમાં મૂકો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, તેથી આગળ વધે તો તમને પણ મદદરૂપ થશે અને તમારી પરિસ્થિતિમાં પણ સુધારો આવશે. અને શહેરની સારી સ્કૂલમાં હું એના માટે ભલામણ કરી દઈશ અને ત્યાં રહેવા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ જાણીને રાહુલ ખૂબ જ ખુશ થઈ જાય છે, કેમ કે શહેરમાં ભણવા માટે જવાનું હોય તો આના પહેલાં તે ક્યારેય શહેર ગયો હતો નહીં. તેમણે ફક્ત પોતાના અમુક મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે શહેર કેવું હોય. ત્યારથી જ તેને ત્યાં ભણવા જવાની તાલાવેલી લાગી હતી. તેને જે ભાવતું હતું અને તે પીરસ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતો. શારદાબેન હોશે હોશે બધી તૈયારીઓ કરી દીધી હતી, પરંતુ એકનો એક દીકરો હવે એનાથી દૂર શહેર જવાનું થયું હોય એ વાતથી પતિ પત્ની બંનેએ એવું નક્કી કર્યું હતું કે તકલીફ વેઠીને પણ રાહુલને સારી જિંદગી આપશે. અને રાહુલને શહેર જવાનો સમય પણ આવી ગયો હતો. તેને માસ્તર સાહેબ ખુદ શહેરમાં મૂકવા જવાના હતા. ત્યારે શારદાબેને પોતાના દીકરાને સાથે બધી જરૂરિયાતની વસ્તુઓ રાખવી હતી. દીકરાને ભૂખ લાગે તો તેમની સાથે થોડા ગાંઠિયા અને પેંડા સાથે બાંધ્યા હતા. રમેશભાઈની તબિયત સારી ન હોવાથી તે રાહુલને મૂકવા જઈ શકે તેમ નહોતા અને તે કઠણ કાળજે પોતાના દીકરાને વિદાય આપી. તેણે પોતાના એકના એક દીકરાને શહેરમાં જતો જોઈ રમેશભાઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ જોઈને હેડમાસ્ટર સાહેબે બધાએ તેને સાંત્વના આપી અને રાહુલને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવા કહ્યું. પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા પછી તે આગળ થઈ ગયો. થોડા કલાકની મુસાફરી પછી રાહુલ શહેર પહોંચ્યો અને શહેરમાં પહોંચ્યા પછી સ્કૂલ અને હોસ્ટેલ જઈને પોતાના રૂમના છોકરાઓ જ એના મિત્રો બની ગયા હતા અને બધા એકબીજાનો પરિચય આપતા હતા. રાહુલ તો બધાનો પરિચય સાંભળીને અવાક બની ગયો, કારણ કે તે પોતાના જાતને નાનપ અનુભવતો હતો, કેમ કે જે હોય એ બધા પૈસાદાર કુટુંબમાંથી આવતા હતા અને પોતે એક ગરીબ ખેડૂતનો દીકરો. એના ઘરે કોઈ પણ જાતનો વાંધો નહીં. પ્રથમ દિવસ હતો. તે સ્કૂલ જવા માટે ખૂબ ઉત્સાહિત હતો. તે સવારે વહેલો ઉઠે છે જ્યારે બધા બાળકો હજી સૂતા હોય છે. ત્યારે નિત્યક્રમ પતાવી અને તૈયાર થઈ જાય છે અને બધા મિત્રો એકસાથે સ્કૂલે જવા માટે રવાના થયા. આજ રાહુલને પોતાના મનમાં આનંદ સમાતો નહોતો. સ્કૂલે બધા બાળકોનું અભિવાદન કર્યું તેમજ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો. જ્યારે રાહુલનો પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે ફક્ત તેમનું જ નામ દીધું
અને નીચું માથું કરી અને ઊભો રહી ગયો. રાહુલ બીજા છોકરાઓનો પરિચય સાંભળીને પોતાની જાતને બીજા છોકરાઓને પોતે એવું જાહેર કરવા નહોતો માગતો કે હું એક ગરીબ ખેડૂતનો દીકરો છું. રાહુલને મનમાં એવું હતું કે મારી પરિસ્થિતિ જાણી અને કોઈ મારો દોસ્તાર નહીં બને અને બધા મારી ગરીબની મજાક ઉડાવશે. તેથી એ ચૂપ રહ્યો છે. તે ખૂબ જ મહેનતુ છોકરો અને ભણવામાં પણ હોશિયાર હતો, તેમજ રમતગમતમાં પણ તે મોખરે રહેતો. થોડા સમયમાં જ તે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો માનીતો બની ગયો હતો. રાહુલને જ્યારે સમય મળે ત્યારે પોતાના ઘરવાળાઓને ટપાલ લખી દેતો અને પોતે મજામાં છે એના ખબર અંતર પણ જણાવતો હતો. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થતો હતો અને સ્કૂલની પ્રથમ સત્રની પરીક્ષા આવી. રાહુલ અને એના મિત્રોએ ભણવામાં ખૂબ જ મહેનત કરી હતી અને પરીક્ષા પણ શાંતિથી પૂર્ણ કરી દીધી હતી. જ્યારે તે પહેલા નંબર પર પાસ થયો હતો એટલે ત્યારે એના ક્લાસના બધા વિદ્યાર્થીઓએ રાહુલને અભિનંદન પાઠવ્યા છે. ત્યાર પછી દિવાળીની રજાઓ શરૂ થવાની હતી એટલે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને રાહુલ પણ પોતાના ગામમાં જતો રહ્યો. રજા લઈને આવેલો જોઈ તેના માતા પિતા ખૂબ જ ખુશ હતા. 1-2 દિવસ સરસ રીતે પસાર થઈ ગયા. પછી લખીને કંટાળી ગયો એટલે તેના માતા પિતાને શહેર પાછા જવાની વાત કરે છે અને સાથે એમ પણ કહે છે કે સ્કૂલનું કામકાજ પૂરું કરવાનું છે. ત્યારે એના માટે કંઈ ખબર પડતી નથી એટલે એમને શહેરમાં જવાની હા પાડી અને એને મૂકવા માટે સાથે જવાનું કહ્યું અને કહ્યું કે પિતાજી, તમારે ત્યાં ધક્કો ખાવાની કોઈ જરૂર નથી. હું એકલો ચાલ્યો જાઉં છું અને હું ત્યાં પહોંચીને પત્ર દ્વારા ખબર અંતર મોકલતો રહીશ. એ ત્યાં આવે ને તે ખટકતું હતું કારણ કે તેઓને પહેરવેશ અને પરિસ્થિતિ સામાન્ય હતી અને ત્યારે એના મિત્રોની વચ્ચેની આબરૂ જશે તેના વિચાર હવે ધીરે ધીરે સમય પસાર થતો હતો અને આખી સ્કૂલમાં રાહુલ છવાયેલો હતો. જ્યાં જુઓ ત્યાં રાહુલ રાહુલ થવા લાગ્યું હતું. રાહુલ હંમેશા પત્ર મોકલી દેતો પણ ઘણા સમયથી પત્ર લખવાનું ભૂલી ગયો હતો અને નવી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો હતો. ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ સમાચાર ન હતા. રમેશભાઈ અને શારદાબેન રોજ પોતાના દીકરાના પત્રની રાહ જોતા રહેતા. એક દિવસ રમેશભાઈ તેઓ ગામમાં ગયા અને થોડી વારમાં દૂધ લઈને આવ્યા અને શારદાબેનને આપ્યું અને કહ્યું કે આના પેંડા બનાવી નાખજે અને એક ડબ્બામાં ભરી દેજે. એ ડબ્બો લઈને રમેશભાઈ જવા માટે રવાના થાય છે. ત્યારે બસમાં બેઠા બેઠા જ ખોટા વિચારોમાં ખોવાઈ ગયા હતા. ત્યારે તેઓ વિચાર કરી રહ્યા હતા એવું કે સ્કૂલે પહોંચીશ તો રાહુલ આવશે અને બાપુજી બાપુજી કરતો મને ભેટી પડશે અને મને કહે છે કે મારી બાઈએ મારા માટે શું મોકલ્યું તે જલ્દીથી મને આપો, મને બહુ ભૂખ લાગી છે. આ બધા વિચારો કરી અને પોતાના મનમાં ખુશ રહેતા તે જઈ રહ્યા હતા. આજે ખૂબ જ દૂર લાગી રહ્યું હતું. થોડી વારમાં શહેર આવી પહોંચ્યા. કપડાં તૂટેલા થોડા પહેર્યા હતા પણ સાધારણ હતા. એક જગ્યાએ પાઘડી બાંધી હતી. માથાના વાળ પણ સફેદ થઈ ગયા હતા. શરીર પર કરચલીઓ દેખાઈ રહી હતી. પસીનાની દુર્ગંધ શરીરમાંથી આવી રહી હતી. સ્કૂલના દરવાજા પર પહોંચ્યા ત્યારે તેમને સવાલ કરતાં કહ્યું કે તમે કોણ છો અને તમારે કોનું કામ છે? તમે અહીં શું કામ આવ્યા છો? ત્યાં જઈને ચોકીદારને કહ્યું કે હું તમને મળવા માટે આવ્યો છું. આ સાંભળીને તે ચોકીદારને નવાઈ લાગી અને તે રમેશભાઈની મજાક ઉડાવતા કહે છે, તમારા જેવા ઘણા જોયા. એ અરસામાં જ રાહુલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એટલે તે કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ પાછો રાહુલ પોતાના મિત્રોથી નજર છુપાવીને તેમને પાસે પહોંચી ગયો અને એના પિતાને મળી આવીને જોઈ અને ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સે થઈને રમેશભાઈને કહેવા લાગ્યો અને કહ્યું કે તમે અહીંયા તમને જોઈને મારા મિત્રો પણ કોઈ મારી સાથે બોલશે પણ નહીં. આખી સ્કૂલમાં મજાક બનીને રહી જાય છે. હવે પછી તમે ક્યારેય આવતા નહીં અને મારી માને કહેજો હું અહીંયા મજામાં છું કે તમે મારી ચિંતા ન કરે. તમારો આવો પહેરવેશ જોઈને બધા મારે હાંસી ઉડાવશે. કહેવાના પોતાના દીકરા માટે
જે સપના જોઈ રહ્યા હતા તે બધા સપના એક પળમાં વિખરાઈ ગયા. ત્યારે કહ્યું, દીકરા, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. હવે હું તને ફરી મળવા માટે નહીં આવું. આ તો ઘણા દિવસથી તારા પત્ર નહોતા એટલે તારી માને થયું શું કરે છે, શું કરતો હશે, કેમ પત્ર નહીં લખતો. સાથે તારા માટે પેંડા મોકલાવ્યા છે. અને બસ ત્યાંથી જતા રહ્યા બહાર આવીને પોતાના મનમાં ખૂબ જ દુઃખી હતા. પછી ત્યાંથી નીકળી ગયા. બાપનું હૈયું છે એટલે પોતાના દીકરાનું વર્તન જોઈને એને દુઃખ થયું અને તેના મનમાં ચિંતા કોરી ખાય છે કે ઘરે જઈને શું જવાબ આપીશ. ને કાળજું કઠણ કરી દીધું, પણ એની માને હું કેમ કરીને શાંત કરીશ. ત્યારે એમના મગજમાં અનેક વિચારો સાથે જ તે ક્યારે બસમાં બેસી ગયા અને ગામ આવી ગયું એની ખબર જ ન રહી. તેઓ બસમાંથી ઉતર્યા, પણ આજે પોતાના ઘર તરફ જવા માટે એના પગ ઉપડતા નહીં. ધીરે ધીરે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે શારદાબેન પરિસ્થિતિને સમજી ગયા છે કે કંઈક અજુગતું થયું છે. પછી એને રમેશભાઈને બેસવા કહ્યું અને તેમના માટે પાણીનો લોટો ભરીને આપ્યો. એટલી વારમાં શારદાબેન કશું બોલ્યા નહીં. ત્યારબાદ થોડા સમય પછી શારદાબેન રમેશભાઈ પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. રાહુલ શું કરે છે? રાહુલ મજામાં તો છે ને? રાહુલે મને યાદ કરી કે નહીં? રાહુલને તે જમવાનું ભાવે છે કે નહીં? તે પાછળ તો નહીં રહી ગયો હોય ને? તેને પેંડા ખાધા કે નહીં? વગેરે જેવા અનેક સવાલો એને એકસાથે પૂછી લીધા. ત્યારે રમેશભાઈ વિચારતા હતા પોતાની પત્નીને શું જવાબ આપવો. એ વિચારમાં ખોવાઈ ગયા. તેણે રમેશભાઈને કહ્યું કે ક્યાં ખોવાઈ ગયા છો? ત્યારે રમેશભાઈ કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારે રમેશભાઈ બધી પરિસ્થિતિ જાણવા હોવા છતાં શારદાબેનને કશું જણાવતા નથી અને તે કહે છે કે રાહુલ ખૂબ જ મજામાં છે, તને પ્રણામ કર્યા છે. તારા હાથના બનાવેલા પેંડા એને ખૂબ જ પસંદ આવ્યા અને એના મિત્રોને પણ ચખાડ્યા. ત્યારે રમેશભાઈની વાતથી શારદાબેન કહે છે તો કેટલાક દિવસોથી એણે કોઈ પત્ર કેમ ન લખ્યો? ત્યારે જવાબમાં રમેશભાઈ જણાવે છે કે તેને ભણવામાં ખૂબ વધારે સમય હોય છે એટલે સમય મળતો નથી. એટલે હવે જ્યારે સમય મળશે ત્યારે ચોક્કસપણે પત્ર લખશે. આટલું બોલતા તો રમેશભાઈની આંખો ભરાઈ આવી. શારદાબેન આગળ કંઈ પૂછે પહેલાં જ ઊભા થઈને બહાર ચાલ્યા ગયા અને પછી રમેશભાઈ કંઈ પણ ખાધા વગર પાણી પીને સૂઈ ગયા અને તેમને નીંદર આવતી નથી. આજ બનેલી આખી ઘટના તેની આંખો સમક્ષ દૃશ્યમાન થઈ જાય છે. મિત્રો, કહેવાય છે ને કે સમય અને મૃત્યુ કોઈની રાહ જોતું નથી. સમય સતત વહ્યા કરે છે. સાથે કદમ મિલાવીને ચાલતા રહીએ એ તો એ ક્યારેય તમારો સાથ નહીં છોડે. અને જો પાછળ રહી ગયા તો સામે કોઈ દિવસ તમારી રાહ નહીં જોવે. અને સમય પસાર થતો જાય છે. રાહુલ ભણવામાં હોશિયાર હતો, તેથી એને સ્કૂલ અને સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળતી રહેતી હતી. એમાંથી તે પોતાનો ભણવાનો ખર્ચ આવરી લેતો હતો. રમેશભાઈ પણ એના ખેતીમાં ઉત્પાદનમાંથી જે કંઈ પણ પૈસા આવે તે રાહુલને મની ઓર્ડર કરી દેતા હતા. રાહુલની રહેણી કરણી હવે ઊંચા વર્ગના લોકો જેવી થઈ ગઈ હતી. તે પોતાના મિત્રો વચ્ચે જવા માટે પૈસા પણ ખર્ચ કરતો હતો. હવે તો એણે પોતાના ઘરે ટપાલ લખવાનું પણ સાવ બંધ કરી દીધું હતું. બીજી બાજુ રમેશભાઈ ટપાલી પાસે કાગળ લઈને લખાવતા અને ટપાલીને આપી દેતા અને શારદાબેન પાસે જઈને વાંચી સંભળાવતા. રાહુલની સાચી હકીકતો રમેશભાઈ એક જ જાણતા કે મા દીકરા પ્રત્યેના પ્રેમમાં કોઈ ઉણપ ના આવે. એટલે તો રમેશભાઈ કહેતા ન હતા કે શારદાને હકીકતની જાણ થશે તો એના પ્રાણ શરીર છોડતા વાર નહીં લાગે. એક સંતાન પ્રાપ્તિ માટે તેઓએ પથ્થર એટલા દેવ પૂજ્યા હતા, માનતા અને આકરી બાધાઓ રાખી હતી. ત્યારે જઈ અને તેને સંતાન સુખ મળ્યું હતું. એટલે કહેવાય છે ને કે સમયને પાખો હોય છે, એ પલકારમાં પૂર્ણ થઈ જાય છે. એવી રીતે રાહુલ પણ હવે યુવાન થઈ ચૂક્યો હતો અને તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ત્યારે સમાચાર પત્રોમાં જાહેર સેવા આયોગની જાહેરાત આવી. તે જોઈ રાહુલ એના કોલેજના પ્રોફેસર સાહેબ પાસેથી આ પરીક્ષા વિશે માહિતી મેળવી. ત્યારે પ્રોફેસર સાહેબ એને યોગ્ય દિશામાં આગળ વધવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે. પછી રાહુલ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે. તે ખૂબ જ મહેનત કરે છે અને રાત દિવસ એક કરી દે છે. પરીક્ષા નજીક આવી રહી હોવાથી તે પૂરું ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાવા પીવા, હરવા ફરવા, શું આ બધાની કોઈ આવું કહે ને તો ના કરી દેશે.
પછી રાહુલની પરીક્ષા ખૂબ જ સરસ રીતે પસાર થાય છે. આ પરીક્ષા 3 તબક્કામાં હોય છે અને ગણિત તબક્કામાં રાહુલનું પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું. બસ હવે રાહ હતી તો પરિણામની. આજે તે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને તેની આતુરતાનો અંત આવી ગયો હતો. આજ પરીક્ષાના પરિણામનો દિવસ હતો અને ત્યારે આવી જ ગયો. રાહુલ આખા ગુજરાતના પ્રથમ નંબરે પાસ થયો હતો, તેમજ ભારતમાં 10મા ક્રમે થયો હતો. ત્યારે મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે અને બીજી સમાચાર પત્રોમાં તેમનો ફોટો આવે છે. રાહુલના ગામના ઘણા લોકો શહેરમાં રહેતા હતા, નોકરી ધંધો કરતા શહેરમાં આવ્યા હતા. તેના દ્વારા રમેશભાઈને સમાચાર મળે છે કે રાહુલે એક મોટો સરકારી ઓફિસર બની ગયો છે. સાંજે કોઈ એને એ પણ સમાચાર આપ્યા કે જેમાં રાહુલનો ફોટો હોય છે અને રમેશભાઈ પોતાના ઘરે પહોંચે છે અને તે આ ખુશીના સમાચાર શારદાબેનને આપે છે. ત્યારે પતિ પત્ની બંને આનંદ વિભોર બની જાય છે. ખુશીના માર્યા તે બંને નાચવા માંડે છે. તેને આશા હતી કે હવે રાહુલ તેઓને એની પાસે શહેરમાં બોલાવી લેશે અને આજે રાહુલ પણ ખૂબ જ ખુશ હતો અને તે પોતાના મિત્રોને પાર્ટી આપવામાં અને બીજા કામમાં વ્યસ્ત રહેતો હતો. પરંતુ ત્યારે તે પોતાની ખુશીના સાચા હકદાર જેને ભૂલી જાય છે. ત્યાર પછી પ્રોફેસર જેને મદદ કરી હતી તેની દીકરી જોડે ઘડિયા લગ્ન લેવાય છે. રાહુલે પોતાએ અનાથ છે એવું કહેલું એટલે એના માતા પિતાની વાત ના કરી. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. રાહુલ IAS ઓફિસર બની ગયો હતો, તેમજ એની પોસ્ટિંગ અલ્હાબાદમાં થઈ હતી. બીજી બાજુ પોતાના પિતાની તબિયત વધારે ખરાબ રહેતી હતી. ઘણી દવાઓ કરવા છતાં પણ તેની તબિયતમાં કોઈ ફેરફાર થતો હતો નહીં. એક દિવસ તેમનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે શારદાબેન એકલા થઈ ગયા હતા. તેણે પોતાના દીકરા રાહુલને તાર અને ટપાલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ બધું વ્યસ્ત સાબિત થયું છે અને આજુબાજુવાળાએ વિધિ પૂરી કરી અને બધા પોતપોતાના ઘરે પર ફર્યા અને શારદાબેન પોતાના ઘરે એકલા રહી ગયા અને હવે તે ખેતરમાં પોતાનાથી થાય એટલું કામ કરે અને ભજનમાં સમય પસાર કરે. દહાડા અને સમય જતાં વાર લાગતી નથી. એવામાં ભજન મંડળી દ્વારા એક જાત્રાનું આયોજન થયું. શારદાબેનને આગળ પાછળ તો કોઈ હતું નહીં એટલે એ પણ જાત્રામાં જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે રાહુલ અને એની પત્ની કાજલ પણ અલ્હાબાદમાં રહેતા હતા અને ત્યારે રાહુલની પત્નીને સારા દિવસો જઈ રહ્યા હતા અને આરામ કરવાની સલાહ આપી હતી. તેથી તેણે ઘરકામ માટે એક બેન રાખ્યા, પણ એ બેનની રહેણી કહેણી અને કામકાજમાં મજા આવતી ન હતી. પરંતુ કોઈ સાર સંભાળ રાખવાવાળા ન મળે ત્યાં સુધી ચલાવવાનું. આ બાજુ શારદાબેને જાત્રામાં જવાનો દિવસ પણ આવી ગયો હતો કે 2 જોડી કપડાએ મોટી થેલીમાં નાખી અને મંડળ સાથે શારદાબેન જાત્રાએ નીકળી ગયા. આજે ગોકુળ, મથુરા, વૃંદાવન થઈ તે ત્રિવેણી સંગમ થઈને તે અલ્હાબાદ પહોંચ્યા હતા. ત્યારે બધા સ્નાન કરવા માટે જાય છે. ચાલવાનું વધારે હતું તેથી શારદાબેને મંદિરે જ રહેવાનું પસંદ કરે છે. બીજી બાજુ રાહુલનો આજે જન્મદિવસ હતો, તેથી તેની પત્ની કાજલ સાથે જ્યાં શારદાબેન બેઠા હોય એ મંદિરે દર્શનાર્થે આવે છે. જ્યારે પોતાની ગાડી મંદિરના પરિસરમાં પહોંચે છે ત્યારે રાહુલ ગાડીમાંથી ઉતરે છે. ત્યારે શારદાબેન રાહુલને જુએ છે અને અચાનક એના અંતરમાં મમતાના શેરડા ફૂટે છે. ત્યારે શારદાબેન રાહુલને જોયા જ કરે છે. રાહુલ હવે યુવાન થઈ ગયો હતો એટલે એના મોં પર દાઢી મૂછ આવી ગયા હતા. ત્યારે શારદાબેન એને ઓળખી શકતા નહોતા. તેની નજીક જતાં રાહુલના બોડીગાર્ડ અટકાવે છે અને ત્યારે આ બાજુ નજર કર્યા વગર જ રાહુલ ઉતાવળમાં ત્યાંથી નીકળી જાય છે. મંદિરમાં દર્શન કરે છે. ત્યારે એને કોઈનો ફોન આવે છે, જેથી તેની પત્નીને કહે છે કે મારે તાત્કાલિક ઓફિસે જવું પડે છે, થોડી વારમાં ગાડી તને લઈ જશે. અને રાહુલ ત્યાંથી નીકળી જાય છે અને એની પત્ની કાજલ મંદિરમાં પ્રદક્ષિણા કરતી હતી. ત્યારે અચાનક એને ચક્કર આવે છે અને કાજલ ત્યાં જ ઢળી પડે છે. ત્યારે શારદાબેન આ ઘટના જોઈ લે છે. એને તરત જ તેઓ તેની પાસે દોડી જાય છે અને તેઓ હાથ પકડે છે. તો એને ખબર પડે છે કે કાજલ ગર્ભવતી છે. પછી શારદાબેન તેને પવન નાખે છે. ત્યારે થોડી વારમાં ધીમે ધીમે આંખો ખોલે છે. ત્યારે શારદાબેન કહે છે કે
દીકરી. દીકરી શબ્દ સાંભળતા જ ભાવુક થઈ જાય છે અને કહે છે કે માસી, તમે કોણ છો અને હું કેમ તમારા ખોળામાં? ત્યારે શારદાબેન જે થયું એ જણાવે છે. ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે અહીંયા કોઈ તો એને સમજવાવાળું મળ્યું. ત્યારે શારદાબેન તો એ વાતથી સાવ અજાણ હતા કે જેની સાથે વાતો કરે છે ને એ હકીકતમાં તેની પુત્રવધુ છે. ત્યારે શારદાબેન કાજલને કહે છે કે દીકરી, તું આવી હાલતમાં છો, તારે એકલા ક્યાંય જવું જોઈએ નહીં. ત્યારે કાજલ તો આ સાંભળીને દંગ રહી ગઈ. પછી શારદાબેને તેના વિશે પૂછે છે. ત્યારે શારદાબેનને જણાવે છે કે તે એકલા છે અને એની આગળ પાછળ કોઈ નથી. આ સાંભળીને થોડીવાર માટે બંને વચ્ચે મૌન છવાઈ જાય છે. પછી કાજલ શારદાબેનને એને ઘરે આવવા માટે કહે છે અને ઘરનું ધ્યાન રાખવા માટે કહે છે. ત્યારે શારદાબેન પણ એને એના ઘરે જવા માટે હા પાડે છે. પછી કાજલ સાથે શારદાબેન પોતાના દીકરા રાહુલના ઘરે પહોંચે છે. ત્યારે બંને વચ્ચે વાતચીત થાય છે. કાજલ બધું બતાવે છે. કાજલને હવે શાંતિ મળે છે. તે બંને વચ્ચે હવે એક લગાવ બંધાય છે. હવે સાંજ થવા આવી. શારદાબેન કાજલને રસોઈમાં શું બનાવવું એ પૂછવા માટે આવે છે અને કહે છે, દીકરી, તને જે ઈચ્છા થાય એ વિના સંકોચ જણાવી દેજે, અડધી રાતે પણ બનાવી દઈશ. ત્યારે શારદાબેનના શબ્દો સાંભળીને કાજલ સ્તબ્ધ થઈ જાય છે. પછી કાજલના કહ્યા પ્રમાણે શારદાબેન રસોઈ બનાવી દે છે. આ રસોઈમાં એક માની મમતા પડી હતી, તેથી રસોઈની સરસ એવી સુગંધ આવતી હતી. પછી જમવા માટે બેસી જાય છે. એ અરસામાં ફોન આવે છે. તેને આવતા મોડું થશે માટે તે જમી અને એમની પ્લેટ રાખી મૂકે. એ આવશે ત્યારે જમી લેશે અને દવા લઈ અને તે સૂઈ જાય. એટલે શારદાબેનને કહ્યું કે રાહુલની પ્લેટ તૈયાર કરીને અહીં મૂકી દેજો, આવતા એમને મોડું થશે અને તમે મારી સાથે જમવા બેસી જાઓ. ત્યાં શારદાબેને પહેલાં તો ના પાડી, પણ કાજલના ખૂબ આગ્રહથી તેની સાથે જમવા માટે બેસી ગયા. કાજલને આજે ભોજન બહુ મીઠું લાગી રહ્યું હતું. જમ્યા પછી શારદાબેને બધું કામ કર્યું અને પછી તે સૂવા માટે જતા રહ્યા હતા. ઘણું મોડું થઈ ગયું હતું અને હવે આવ્યા પછી રાહુલની ભૂખ પણ મરી પરવારી હતી. રાહુલ એટલે કમ અને જમવા માટે બેસી ગયો અને જ્યારે એ પેલો કોળિયો મોંમાં મૂક્યો કે તેણે પોતાની માના હાથની તેને યાદ આવે છે. મારા માનો સ્વાદ કેવી રીતે? વિચાર આવે છે કે મારી મા તો ક્યારેય ગામમાંથી બહાર પણ નીકળી નથી, તો અહીંયા ક્યાંથી હોય? જમીને રાહુલ પોતાની રૂમ તરફ આગળ વધ્યો અને રૂમમાં જઈ સૂઈ ગયો. પછી સવારે ઉઠીને તે કામ પતાવીને ટેબલ પર આવ્યો. ત્યારે કાજલે ગઈકાલે એની સાથે બનેલી ઘટના રાહુલને કહી સંભળાવી અને સાથે તે માજીને લઈ આવી તેમને પૂછ્યું. ત્યારે કહ્યું કે હું એકલી છું. શારદાબેન નાસ્તો બનાવતા હતા એટલે મા દીકરો એકબીજાની સામે નહોતા આવ્યા, પણ આજે પણ નાસ્તામાં ફરી માનો સ્વાદ આટલો? એ સવાલ એવું મનમાં વિચારી અને રાહુલ નાસ્તો કરે છે. આ જોઈને કાજલ પણ ખૂબ જ ખુશ હતી. ત્યારે શારદાબેન પણ ખૂબ જ ખુશ થાય છે. હવે આમને આમ એક અઠવાડિયું વીતી જાય છે અને શારદાબેન અને રાહુલનો આમનો સામનો થયો જ નથી. રાહુલ કામને કારણે લઈને સવારે વહેલો નીકળી જાય અને રાત્રે આવતા મોડું થઈ જાય. તેને કામનું ભારણ ખૂબ હોય છે. શારદાબેન પણ કાજલની દેખરેખ રાખે છે. કાજલને ભાવતા ભોજન આપે છે, તેમજ ગર્ભાવસ્થા દરમિયાન શું તકેદારી લેવી જોઈએ એ પણ એને સમજ તેમજ સમયસર દવાઓ લેવાનું પણ યાદ કરાવે છે. રાહુલ કામકાજના લીધે સરખું જમી પણ નહોતો શકતો, તેથી એક દિવસ તેને ખૂબ જ માથું દુખતું હતું. ત્યારે ડૉક્ટર પાસે જવાનું હતું એટલે તે જાય છે અને રાહુલ ઘરે આવે છે અને સોફા પર આવતાની સાથે સૂઈ જાય છે. ત્યારે શારદાબેન દૂરથી તેને પૂછે છે કે સાહેબ, તમારી તબિયત સારી નથી કે શું? તમારા માટે ચા બનાવી લાવું? ત્યારે રાહુલ હા પાડે છે અને આંખો બંધ કરી જાય છે. ત્યારે તેને ખૂબ જ તાવ આવ્યો હતો. જ્યારે શારદાબેન ચા લઈને આવે છે અને જુએ છે એટલે શારદાબેન જલ્દીથી તેના હાથ પગ દબાવે છે તેમજ એનું માથું દબાવવા માટે જાય છે. ત્યારે તે રાહુલ જોઈ અને અવાક બની જાય છે અને તેને ઓળખી જાય છે. તેની જાણ થતાં જ એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું. રાહુલ પોતાની માની સાડીનો છેડો પકડી લે છે અને એનું માથું ખોલવાનું કહે છે.
ત્યારે પોતાની માનો સ્પર્શ પણ ઓળખી જાય છે. તે જ વખતે આંખમાંથી અશ્રુ સરી પડે છે. તે કંઈ બોલતા નથી, પણ એમાંનું એક અશ્રુ રાહુલના કપાળ પર પડે છે અને રાહુલ ઊભો થઈ જાય છે અને એ માં એમ બોલી ઉઠે છે. પછી તે માસીને માથે ઓઢેલી સાડી દૂર કરવા કહે છે. જ્યારે તે પોતાની સાડી માથા પરથી દૂર કરે છે ત્યારે તેની માને ઓળખી જાય છે, પગમાં પડી જાય છે. પછી ઊભો કરે છે અને પોતાના માને ગળે લગાડી લે છે. ત્યારે મા દીકરા બંનેના આંખોમાંથી અશ્રુની ગંગા વહે છે. જ્યારે બંને એકબીજાને ભેટી ખૂબ જ રડે છે ત્યારે જ કાજલ ઘરમાં પ્રવેશ કરે છે અને બંનેને આવી રીતે જોઈ લે છે. કાજલ પૂછે છે કે શું થયું? તમે બંને એકબીજાને ઓળખો છો? મને પણ કહો, શું વાત છે? ત્યારે રાહુલ કાજલને ખુશીમાં પોતાની બાજુમાં બેસાડે છે અને કહે છે કે કાજલ, મને માફ કરજે, તને ખોટું કહ્યું. કંઈ સમજાતું નહોતું કે રાહુલ શું કહેવા માંગે છે અને ચોખવટ કરવાનું કહે છે. ત્યારે રાહુલ કહે છે કે મેં તને કહ્યું હતું ને કે હું અનાથ છું, પણ આ વાતને અત્યારે યાદ કરવાની શું જરૂર પડી? એટલે રાહુલ કહે છે કે કાજલ, તું માસી માને છે ને, જે એ મારી માં છે. અને રાહુલ તરત જ એની માને પૂછે છે કે મારા પિતાજી ક્યાં છે અને શું કરે છે? મજામાં તો છે ને? ત્યારે શારદાબેન રાહુલને ધીરજ આપતા કહે છે કે તે આ દુનિયામાં નથી રહ્યા. એનો દેહાંત થયું એને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. તેમજ પોતે કેવી કપરી પરિસ્થિતિમાં રહે છે તે વિશે પણ જણાવે છે. ત્યારે રાહુલના પગ નીચેથી જમીન સરકી જાય છે અને રાહુલને પોતાના પર ખૂબ જ પસ્તાવો થાય છે અને એનો આત્મા આજે તેને ઓળખે છે, તેણે કરેલી ભૂલોથી. તો મિત્રો, આપણે ગમે તેવી પરિસ્થિતિમાં આવતા હોઈએ ને, પરંતુ એ પરિસ્થિતિનો સ્વીકાર કરી અને આગળ વધવું જોઈએ, નહીં કે આંખ આડા કાન કરવા જોઈએ. મા બાપનું હંમેશા સન્માન કરવું જોઈએ અને મા બાપના આશીર્વાદ આપણી ડગલે ને પગલે રક્ષા કરે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.